ગુડ મોર્નિંગ મિત્રો, આજનો બ્લોગ હું સ્ટાર્ટ કરું છું. અત્યારે ટાઈમ થયો છે 8:30 વાગ્યા છે અને આજે અમારે જવાનું છે મારા ભત્રીજીના લાડવા લઈને. તો અત્યારે મારી ઘરે બધા મહેમાન આવી ગયા છે, તો મહેમાન હવે પોતપોતાની તૈયારી કરે છે બધા લોકો. હવે મને તો ઉઠાડી દીધો 7 વાગ્યામાં. મારા હોમ મિનિસ્ટર તૈયાર થાય છે. આંખમાં કંઈક શું ઘુસાડે છે, જોજો આંખ ફૂટી ન જાય. હલો, હા, આ શું લોકો લગાડે છે ને આ લેડીઝો. મારા આશાબેન છે. આશાબેન એક વખત હેલો કહી દો. હા, ઓહો, જો આ બધા ફોર્મમાં છે હો જવાના. વડીલ સામું જોયો કે જો આ નેલ આર્ટ કરીને જો ફૂંક મારે છે, જોયું? આ એટલે મારી ભત્રીજી ખનક, એની માટે જો અમે બધી વસ્તુ લઈ આવ્યા છીએ. આ બધું એમને છે ને આજે આપવા જવાનું છે મારે. આ બધી વસ્તુ છે એમની. શું લીધી મને ખબર નથી, બધી સરપ્રાઈઝ કરવાની છે એમને. હવે આ કાલુ અમારે આવી ગયો જો આજે પાછો. આ બધા હવે પોતપોતાનું ફોન ઘુમાડે. આ ખનકના પપ્પા છે, જો કેટલા ફોર્મમાં છે. હા, આજે તો જવાનું છે ભાઈ ખનકની પાસે. પહેરવા મળ્યા છે 24 કેરેટ પહેર્યું છે આજે. તો મારે સિક્યુરિટી રાખવી પડશે પાછળ. જુઓ બધી આંગળીમાં 24 કેરેટ પહેરી લીધું છે એમને. તમે શું પહેર્યું છે હાથમાં બતાવો આશાબેન. જો અરે એમને 24 કેરેટ પહેર્યું છે આજે. તો મારે 3-4 4 Z+ સિક્યુરિટીને મગાવવી પડશે તમારી પાછળ. તો ગાઈસ, તો હવે મહેમાનો પણ ઘરે આવી ગયા છે. ભાણકી જો આ 6 વાગ્યામાં ઉઠી ગઈ છે. જો ઊંઘ આવે છે ને કેવી સ્માઇલ કરે છે. ચકુ જો તૈયાર થઈ ગઈ છે નાહી ધોઈને. ફાઇન દેખાય છે બેટા. જો આ બધી જવાની મજા છે. તો આ બધા હવે બધું સામાન લઈને જાય છે ખનક પાસે. બધા ઉતારવા મળ્યા, એના પપ્પા, એના ફઈ, મામા, આન તેને દોસ્ત, બધા લોકો. જો ખનકના પપ્પા. ગાઈસ, તો હવે અમે ફંક્શનમાં જવા માટે નીકળી ગયા છીએ. હવે જો ખનકના પાપા પણ આજે ફૂલ હેન્ડસમ દેખાય છે. ગાઈસ, તો લાડવાનું ફંક્શન ચાલુ થઈ ગયું છે અને મારી ભત્રીજી કેવી સૂતી છે. જો આજુબાજુ કપડાં અને રમકડા છે નકરા. મેં ફર્સ્ટ ટાઈમ જોયું. હવે જો આ બધા મારા ભાઈઓ છે, મજા કરે છે ગરમીના. જો ઠંડુ પીને. હવે જમવાનું પણ ચાલુ થઈ ગયું છે. ભૂખ બહુ લાગી હતી તો જમવાનું અમે ચાલુ કરી દીધું છે. ડીશ બહુ ફાઇન છે. ગાઈસ, તો ફંક્શન હવે પતી ગયું છે. અમે ઘરે જવા માટે નીકળી ગયા છીએ. હવે આજનો બ્લોગ હું અહીંયા એન્ડ કરું છું. ટાટા, બાય બાય.